મારા વાલા મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ઘરે પનીરના પરોઠા. તેની માટે આપણે જોઈશે થોડુંક ફાટેલું દૂધ, એમાંથી બનેલું પનીર, જેને આપણે ટુકડામાં ભૂક્કો કરી નાખવાનો છે. એકદમ નાના નાના ટુકડામાં ભૂક્કો કરી નાખીશું. ત્યારબાદ એના નાના નાના ટુકડામાંથી હજુ નાના નાના ટુકડા કરીશું અને તેના પછી આપણે નાખીશું તેમાં મીઠું, ધાણા જીરું, હળદર, મરચું, બસ બધાને નાખીને ઉલટ પલટ કરી દઈશું પનીરને. પછી એક મોટો થાળો લેવાનો છે, એમાં ઘઉંનો લોટ નાખવાનો છે અને તેમાં એક છિદ્ર પાડીને તેમાં તેલ નાખવાનું છે થોડુંક. આ થોડું ઓવરફ્લો થઈ ગયું છે, પણ આપણે થોડુંક જ નાખીશું અને ત્યારબાદ થોડું હલાવીશું અને એમાં પાણી નાખીશું. તેલ એકદમ ભેળસેળ કરી દેવાનું છે લોટમાં. પાણી નાખીને લોટ બાંધવાનો છે. પછી લોટ પર થોડું વધારે તેલ નાખીને આપણે એને મસ્ત કૂટાઈ કરવાની છે અને ત્યારબાદ તેને લાંબુ કરીને તેના 3 ટુકડા કરી દઈશું અને એના 3 ગુલ્લા બનાવી દઈશું. એમાંથી એક ગુલ્લું લઈ દઈશું. તેના 3 ટુકડાઓમાંથી એક ટુકડો આગળ લઈને તેમ પર થોડું વધારે લોટ નાખીને તેની પર વણી નાખવાનું છે. બહુ વધારે પાતળું નહીં, બહુ વધારે જાડું નહીં, મીડિયમ. આપણે તેમાં પનીરનો માવો નાખીશું અને તેને મોમોસના આકારે વણી કાઢીશું. ઉપરનો વધેલો ઘટેલો લોટ કાઢી લઈશું અને પછી આને ફરીથી લોટમાં નાખીને વણી કાઢીશું. અને તે વણાઈ જાય ત્યારે ગરમ તાવડી પર તેને નાખીશું, પરોઠાને મૂકીશું. और फिर ઉલટ કરીને પર તેલ લગાવીશું અને ત્યારબાદ આપણે તેને વધારે તેલ લગાવીને ઉલટ પલટ કરીશું અને શેકીશું મસ્ત. ને પછી 2-3 જેટલા બનાવવાની ઈચ્છા હોય એટલા બનાવીને તેની પ્લેટમાં સર્વ કરીશું વિથ કેચઅપ. પછી એનો ટુકડો તોડીને એ નિવાલો આપણી મહેનતનો આપણા મોંમાં નાખીશું અને સ્વાદ લઈશું. બી જરૂર ટ્રાય કરજો.